ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામ ખાતે ઘટાદાર વડનું વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના બની। આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામ ખાતે ઘટાદાર વડનું વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના કારણે 7 જેટલા વીજ પોલ તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો, જેને લઈને ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં ચોમાસું વિધિવત રીતે બેસતા ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક ઠેકાણે નુકસાની સર્જાઈ રહી છે। તેવામાં આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામ ખાતે ભારે પવનના કારણે ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને અડીને આવેલ એક વડનું ઘટાદાર વૃક્ષ એકાએક ધરાશાયી થતાં ભારે નુકસાન થયું હતું। વૃક્ષ તૂટી પડતા અંદાજિત 7 જેટલા વીજ પોલ અને ડીપી જમીન દોસ્ત થઈ ગઈ હતી, જેને લઈને વીજ પુરવઠો ખોરવાયો હતો। બનાવની પગલે જીઈબી વિભાગને મોટું નુકસાન પહોંચ્યું હતું। સવારે 5 વાગ્યાથી વીજળી ડૂલ થતાં ગ્રામજનો હેરાન પરેશાન થયા હતા।